પ્રખ્યાત હાસ્ય કલાકાર પિયુષ મહારાજે મહાશિવ કથા માટે શિવ ભક્તોને આમંત્રિત કર્યા। માંડવી તાલુકાના ફરાદી ગામે આયોજિત શિવ મહાકથા અંગે પ્રખ્યાત હાસ્ય કલાકાર અને સાહિત્યકાર એવા પિયુષ મહારાજે વિગતો આપતા ભક્તોને આ કથામાં લાભ લેવા અપીલ કરી હતી। મહાશિવરાત્રિની એડવાન્સમાં શિવ ભક્તોને હાર્દિક હાર્દિક શુભકામના। તમામ સનાતન ધર્મના લોકોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ફરાદી ગામ તાલુકો માંડવી કચ્છ મુકામે એક જબરજસ્ત શિવકથા નહીં પણ મહાશિવકથાનું જે આયોજન થયું છે, હું તો એમ કહીશ કે મણિશંકર વીરજી પેથાણી પરિવાર નહીં, અનિલભાઈ પણ નહીં, પણ આ પરિવાર શિવ બાલક બની અને સમગ્ર ભારત વર્ષને સનાતન ધર્મનું જે મહિમા આપે છે એ પરિવારને હું હૃદયના ભાવથી શુભકામના આપું છું। ગિરિબાપુના મુખારવિંદે આજથી 4 માર્ચથી આ કથાનું શુભારંભ થયું છે। પેથાણી પરિવાર જીવદયા ક્ષેત્ર હોય, મેડિકલ ક્ષેત્ર હોય, અન્ય કોઈ પ્રવૃત્તિ હોય, એ પરિવાર હંમેશા તત્પર રહ્યું છે, અગ્રેસર રહ્યું છે અને કચ્છ નહીં પણ સમગ્ર ભારત વર્ષની અંદરમાં ન ભૂતો ન ભવિષ્ય એક આ મહાશિવ કથાનું આયોજન થયું છે। તમામ ધર્મપ્રેમી આ કથાની અંદરમાં લાભ લઈ રહ્યા છે। સારા બધા કાર્યક્રમો છે। આજે 4 માર્ચ અને આવતીકાલે 5 માર્ચ શિવભક્ત હંસરાજ રઘુવંશી એમનો એક શિવ વંદના, શિવ વિશેની ગુણગાન હંસરાજ રઘુવંશી એમનો આવતીકાલે કાર્યક્રમ છે। 7 તારીખે ગુજરાતના અડાભીડ 2 ઊંચા દરજાના આર્ટિસ્ટ રાજભા ગઢવી, સાંઈનામ દવે એમનો એક જબરજસ્ત હાસ્ય અને લોક સાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને 9 તારીખના આપણા ગુજરાતનું ગૌરવ જેને કહી શકાય એવા આદરણીય કીર્તિદાનભાઈ ગઢવી, ગુજરાત ગૌરવ એવા માયાભાઈ આહિર, કચ્છ સુર સમ્રાટ અત્યારે ટૂંક સમયની અંદરમાં બહુ મોટું નામ કર્યું છે એવા આપણા કચ્છના જાણીતા ભજનિક નિલેશભાઈ ગઢવી અને પેથાણી પરિવારનો હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે કે આવા દિગ્ગજ આર્ટિસ્ટોની વચ્ચે મને પણ વાણી પવિત્ર કરવાનો મોકો આપ્યો છે। તો હું હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું પેથાણી પરિવારને। તો તમામ ધર્મપ્રેમી જનતાને આ આપણી કથા છે, આ સનાતન ધર્મની કથા છે અને મણિશંકર બાપાના દિવ્ય આત્માને અહીંયાથી હું વંદન કરું છું। હમણાં જેવી રીતે મામાએ વાત કરી કે ગિરિબાપુને 2019ની અંદરમાં શ્રીફળ આપવાનું એમનું જે સપનું હતું અને એ સપનું સાકાર થયું છે, તો મારા મહાદેવના સાનિધ્યમાં મણિશંકર બાપા આનંદ કરતા હશે। અને હું હૃદયના ભાવથી કહું છું, પત્રકાર મિત્રો આપ બધા છો, સારું કચ્છ વિશેની કે ગુજરાતની કોઈ પણ અન્ય માહિતી હોય એ લોકોના હૃદય સુધી પત્રકાર મિત્રો આપ પહોંચાડો છો। તો આપના માધ્યમથી કહું છું કે મણિશંકર બાપા અહીંયા એમની ઉપસ્થિતિ હશે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે શંકર છે સાહેબ, સદાશિવ એમ કીધું હશે કે મણિશંકર બાપા તમારા માટે ઉપર સ્વર્ગ છે અને નીચે પણ સ્વર્ગ છે। એટલે આ સ્વર્ગ સમૂહ જે આયોજન થયું છે એમાં આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, એક એક વ્યક્તિનો અહીંયાથી આભાર માનું છું। પછી સફાઈ કામદાર હોય, પછી અમારા મંડપવાળા હોય, રસોઈયા હોય, પત્રકાર મિત્રો હોય, એક એક વ્યક્તિ આ પરિવાર સાથે જોડાયેલી છે એમનો બધાનો હું આભાર માનું છું। ફરી એકવાર આપ તમામ પત્રકાર મિત્રોનો અહીંયાથી હું પેથાણી પરિવાર તરફથી હાર્દિક હાર્દિક આભાર માનું છું અને આપને પણ ભગવાન સદાશિવ કાયમ માટે આવી શક્તિ આપે અને લોકોના હૃદયમાં આપ કાયમ માટે સ્થાન પ્રાપ્ત કરો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। જય કાશી વિશ્વનાથ।